કેલ્શિયમથી ભરપૂર બદામને દૂધ સાથે લેવાના ઘણા બધા ફાયદાઓ છે. આજે હું તમારી સાથે બદામ અને દૂધના મિશ્રણથી બનતી એક એવી રેસીપી શેર કરીશ જે સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, પરંતુ સાથે સાથે ઉનાળાની આ ગરમીમાં ઠંડક પણ આપશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે હું તમારી સાથે બદામ શેકની રેસીપી શેર કરીશ. બદામ શેક બનાવવા માટે મેં અહીં 20 નંગ બદામને રાતે જ નોર્મલ પાણીમાં પલાળી દીધી હતી. હવે સવારે બદામમાંથી પાણી અલગ કરી બદામની છાલ કાઢી લઈશું. ત્યારબાદ એક પેનમાં 500 ml દૂધ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ચાલુ કર્યા પહેલા 1/4 કપ જેટલું ઠંડુ દૂધ એક વાટકીમાં લઈ લઈશું. ત્યારબાદ દૂધને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દઈશું. હવે ઠંડા દૂધમાં એક મોટી ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરી લમ્સ ના રહે તેવી રીતે મિક્સ કરી થોડીવાર સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું છે એ દૂધ થોડું હુંફાળું થાય એટલે ફરી એક વાટકીમાં 1/4 કપ જેટલું હુંફાળું દૂધ લઈ લઈશું. હવે એક મિક્સર જારમાં છાલ વગરની બદામને એડ કર્યા બાદ તેમાં 1/4 કપ હુંફાળું દૂધ એડ કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. તૈયાર કરેલી બદામની પેસ્ટને પણ થોડીવાર માટે સાઈડ ઉપર મૂકી દઈશું. ત્યારબાદ દૂધમાં એક ઉફાણો આવે એટલે દૂધને સતત ચલાવતા રહીશું, જેથી દૂધ નીચેથી બળી ના જાય તેમજ ઉફાણો આવી બહાર ના આવી જાય. દૂધ 20% જેટલું બળી જાય ત્યાં સુધી દૂધને લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકાળતા રહીશું, જ્યાં સુધી તે ઘટ ના થઈ જાય. ત્યાં સુધી દૂધને આપણે આ રીતે ચલાવતા જ રહીશું. ત્યારબાદ દૂધમાં કસ્ટર્ડ પાવડર વાળું દૂધ થોડું થોડું એડ કરી દૂધને ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો દૂધમાં સારી એવી થિકનેસ આવી ગઈ છે. હવે બદામની પેસ્ટ દૂધમાં એડ કરી બરાબર મિક્સ કર્યા બાદ 4 ટેબલસ્પૂન ખાંડ દૂધમાં એડ કરી ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી દૂધને આપણે ચલાવતા રહીશું. અહીં તમારી પસંદગી પ્રમાણે તમે ખાંડ ઓછી કે વધારે લઈ શકો છો. ત્યારબાદ 10 થી 12 બદામની સ્લાઇસ કરી દૂધમાં ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દૂધને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કર્યા બાદ એક તપેલીમાં લઈ 2 થી 3 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. 3 કલાક બાદ તમે જોઈ શકો છો ઠંડો ઠંડો બદામ શેક બનીને તૈયાર થઈ ગયો છે. બદામ શેકની થિકનેસ પણ બહાર મળતા બદામ શેક જેવી જ છે. હવે ઠંડા ઠંડા બદામ શેકને ગ્લાસમાં સર્વ કરી બદામથી ગાર્નિશ કરી લઈશું. આ બદામ શેક ઘરે જ બનાવેલો હોવાથી આમાં કોઈ પણ જાતના એસેન્સ કે કંઈ પણ ઉમેર્યું નથી, તેથી તે હેલ્ધી પણ છે અને બન્યો પણ સરસ ટેસ્ટી છે. તો મારી આ રેસીપીથી ઘરે એકવાર બદામ શેક જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ કરી હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.